ઓકે, હવે આપણે આવે છે સીએસ. સીએસ વર્ગમાં આપણો પોઈન્ટ છે રીડિંગ. રીડિંગ તો 4 મેન કમ્પોનન્ટ છે તમારે સીએસ ને: રીડિંગ, સ્પીકિંગ, રાઇટિંગ એન્ડ લિસનિંગ. રીડિંગ, સ્પીકિંગ, રાઇટિંગ એન્ડ લિસનિંગ 4 કમ્પોનન્ટ છે તમારે સીએસ ને. એમાં આપણે જોવાનું છે રીડિંગ. તો રીડિંગ એઝ એ સ્કિલ, importance of effective reading, reading comprehension and its strategy, paralanguage for effective reading અને various classroom activities. different type છે રીડિંગ ના. એમાં આપણે ફર્સ્ટ રીડિંગ. તો ફર્સ્ટ રીડિંગ, તો રીડિંગમાં પર્પઝ, ટોપિક, સેન્ટેન્સ એન્ડ ઇટ્સ રોલ, ટિપ્સ, ઇન્ટરપ્રિટેશન, reading between line, inferring meaning, interrupting idea, interpreting graphics, intensive and extensive reading, critical reading, reading general articles. આ એનો એજન્ડા છે, મીન્સ આટલા ટોપિક આપણે કવર કરવાના છે. એમાં ફર્સ્ટ છે રીડિંગ, તો પર્પસ. તો રીડિંગ નો મેઇન પર્પસ શું છે બરાબર? તો મોસ્ટલી રીડિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકેડેમિક ટાસ્ક ફેસ બાય સ્ટુડન્ટ. રીડિંગ જે છે એ એકેડેમિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. શેના માટે? સ્ટુડન્ટ માટે. ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇન ધ કોમર્શિયલ વર્કિંગ વર્લ્ડ, અને એટલો જ ઇમ્પોર્ટન્ટ એ વર્કિંગ વર્લ્ડમાં કોમર્શિયલ સાઇડ પણ છે રીડિંગ. બરાબર? હવે ઈમેલ રીડ કરો છો, ટેક્સ્ટ બુક રીડ કરો છો, કોઈ બુક રીડ કરો છો, કોઈ રિપોર્ટ રીડ કરો છો, ડેલી રૂટીનમાં તમે કઈ ને કઈ રીડિંગ કરતા હોય છે. બરાબર? તો રીડિંગ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એમાં ફર્સ્ટ છે ટુ અન્ડરસ્ટેન્ડ એ ટોપિક. હવે આપણે રીડિંગ શેના માટે કરીએ છીએ? તો કોઈ બી રીડિંગ આપણે કરીએ છીએ તો પર્ટિક્યુલર ટોપિક અન્ડરસ્ટેન્ડ કરવા માટે કરીએ છીએ. સિમ્પલ છે, યુ આર રીડ ટુ અન્ડરસ્ટેન્ડ એ ટોપિક ઓર એનરીચ યોર નોલેજ અબાઉટ એ ટોપિક. તમારું નોલેજ વધારવા માટે અથવા તો પર્ટિક્યુલર ટોપિક અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમે રીડિંગ કરો છો. ટુ ડિરાઇવ પ્લેઝર ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ યુ. શેના માટે રીડ કરે છે? તો આપણી આસપાસ શું ચાલી રહ્યું છે એ જોવા માટે આપણે રીડિંગ કરીએ છીએ. એટ ટાઈમ યુ મે હેવ ટુ રીડ સમથિંગ એન્ટાયરલી ન્યૂ. અમુક વખતે આપણે કઈ નવું પણ રીડ કરીએ છીએ. ઓન ધ અધર હેન્ડ, એટ ટાઈમ યુ મે હેવ ટુ કનેક્ટ ધ આઈડિયા ટુ ટેક્સ્ટ વોટ યુ ઓલરેડી નો. ઘણી વાર આપણે જાણતા હોઈએ એ જ વસ્તુ રીડ કરીએ છીએ, અને ઘણી વખતે આપણે કઈ નવું જાણવા માટે પણ રીડ કરીએ છીએ. મીન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ટોપિક અન્ડરસ્ટેન્ડ સમજવા માટે આપણે રીડિંગ કરીએ છીએ, અથવા તો આપણું નોલેજ એનરીચ કરવા માટે. ઇનરીચ કરવા માટે મીન્સ ટુ એનરીચ નોલેજ વધારવા માટે આપણે રીડિંગ કરીએ છીએ. ટુ અન્ડરસ્ટેન્ડ હેપનિંગ અરાઉન્ડ, આપણી આસપાસ શું થઈ રહ્યું છે એ જાણવા માટે પણ આપણે રીડ કરીએ છીએ. અને એક્સપાન્ડ વોકેબ્યુલરી. એક્સપાન્ડ વોકેબ્યુલરી મીન્સ તમારો શબ્દ ભંડોળ વધારવા માટે પણ તમે રીડિંગ કરો છો. બરાબર? if you do not know anything about subject, then pouring word to text or the subject into your mind is like a pouring water into your hand. અમુક વખતે કોઈ ટોપિક તમને ખબર ન હોય, કોઈ નવો ટોપિક તમે રીડ કરો છો, તો પ્યોર વોટર હોય છે એવું હોય છે તમારા માટે. માઇન્ડ ઇઝ લાઈક પ્યોરિંગ વોટર ઇન યોર હેન્ડ. તમારા હાથમાં જેમ ચોખ્ખું પાણી હોય એ રીતના તમે અમુક ટોપિક છે તમે જાણતા જ નથી એ રીડ કરો છો, તો યુ ડુ નોટ રિટેન મચ. તમે એમાંથી વધારે ગ્રાસ્પિંગ કરી ના શકો. ફોર એક્ઝામ્પલ આપેલું છે તમને કે 75163224 ધીસ હાર્ડ ટુ રીડ એન્ડ રિમેમ્બર. 75 16 32 4 એક નંબર લખેલો છે. હવે એ નંબર હાર્ડ પડે તમને રીડ કરવા માટે,
હવે એને ઇઝી રીડ કરવું હોય તો ચંકિંગ કરીએ. ચંકિંગ મીન્સ એના પાર્ટ કરીએ. 7516324 બરાબર. તો આ ઇઝીલી રીડ તમને યાદ રહી જાય બે પાર્ટમાં કે 751 6324, તો ઇઝીલી તમે નંબર યાદ રાખી શકો. એનાથી એ ઇઝીએસ્ટ રીડ કરવું હોય તો નોલેજ એન્ડ સ્ટ્રક્ચર, તમને એનું સ્ટ્રક્ચર ખબર હોય અને એનું નોલેજ હોય તો તમે એનાથી પણ ઇઝીએસ્ટ રીડ કરી શકો. 1 2 3 4 5 6 7 ઇઝીલી તમને યાદ રહી જાય આ નંબર, કેમ કે એનો સ્ટ્રક્ચર તમને ખબર છે કે 1 2 3 4 5 6 7 બરાબર. એ સ્ટ્રક્ચર તમને ખ્યાલ છે એટલા માટે તમે ઇઝીએસ્ટ 5235 લખ્યું હોય તો હું 5235 કહું તો તમને થોડું યાદ રાખવામાં એ થાય, પણ હું કહું 5235 તો તમને એમનું સ્ટ્રક્ચર ખબર છે કે પેલા એકમ, દશક, 100, 1000 આવે, તો એ તમે ઇઝીલી ઇઝીએસ્ટ વેમાં યાદ રાખી શકો છો. સિમિલરલી યુ લાઈક સ્પોર્ટ, ધેન રીડિંગ ધ સ્પોર્ટ પેજ ઇઝ ઇઝી ફોર યુ. સિમ્પલ, તમારો ઇન્ટરેસ્ટ સ્પોર્ટમાં હોય તો સ્પોર્ટ તમારા માટે રીડ કરવું ઈઝી છે. સ્પોર્ટના એમાં તમને જો ઇન્ટરેસ્ટ હોય તો તમે સ્પોર્ટ રિલેટેડ રીડિંગ કરતા હોય તો તમે અન્ડરસ્ટેન્ડ પણ ઇઝીલી કરી શકો. તમારા માઇન્ડમાં પણ એ ઝડપી ઉતરી જાય અને તમારા અંદર સ્પોર્ટનું નોલેજ પણ વધે. During reading, you need to concentrate and be alert so that you will be able to grasp the message at the first reading. So you may have to read again, understand the final aspect of the topic. હવે તમે કોઈ બી ટોપિક રીડ કરો છો, કોઈ બી ટોપિક તમે રીડ કરો છો, ફર્સ્ટ ટાઈમ તમે રીડ કરશો તો તમને એનો શું કહેવા માંગે છે, એ પોઈન્ટ શું કહેવા માંગે છે એ તમને ખ્યાલ આવી જશે. પણ સેકન્ડ ટાઈમ તમે એને રીડ કરશો તો એનો ફાઇનલી એક્સપેક્ટ શું છે, શેના માટે લખેલું છે, એ ઇઝીલી તમે રીડ કરી શકો છો. બરાબર. સેકન્ડ છે ટોપિક, સેન્ટેન્સ એન્ડ ઇટ્સ રોલ. પેરેગ્રાફ, તો પેરેગ્રાફ શેનું બનેલું હોય છે? સેન્ટેન્સ, કી સેન્ટેન્સ એન્ડ સમરાઇઝિંગ સેન્ટેન્સ. પેરેગ્રાફ કન્ટેન એ ગ્રુપ ઓફ સેન્ટેન્સ. શેનું બનેલું હોય છે? તમારું કોઈ બી પેરેગ્રાફ હોય છે એ તમારા ગ્રુપ ઓફ સેન્ટેન્સ નું બનેલું હોય છે. સેન્ટેન્સ એટલે શબ્દોનું બનેલું હોય છે. બરાબર. કોઈ વાક્યોનું બનેલું હોય છે. પેરેગ્રાફ શેનું બનેલું હોય છે? કોઈ બી પેરેગ્રાફ તમે રીડ કરતા હોય તો પેરેગ્રાફ ગ્રુપ ઓફ સેન્ટેન્સ નું બનેલું છે. તો પેરેગ્રાફ કે ડિસ્ટ્રક્ટિવ until all pause writing and contain a group of sentence dealing with one unit of through concentrating on a particular idea. હવે એ ગ્રુપ ઓફ સેન્ટેન્સ પર્ટિક્યુલર એક આઈડિયા માટે લખેલા હોય. કોઈ બી પેરેગ્રાફ લખેલો છે, કોઈ ટોપિક લખેલું છે, તો એ પર્ટિક્યુલર જેટલા પણ સેન્ટેન્સ છે એ કમ્બાઈન કરો તો પર્ટિક્યુલર એક આઈડિયા માટે લખેલા હોય છે. An effective paragraph make the meaning of through concreting a particular idea. ઇફેક્ટિવ પેરેગ્રાફ કોને કહેવાય કે તમે પેરેગ્રાફ રીડ કરો તો પર્ટિક્યુલર આઈડિયા તમારા મગજમાં આવી જાય. બરાબર. ટોપિક, સેન્ટેન્સ, કોર આઈડિયા ઓફ એ પેરેગ્રાફ, બિગનિંગ, એન્ડ અને વિથિંગ. હવે તમે કોઈ બી પેરેગ્રાફ, ટોપિક, સેન્ટેન્સ ઓફ પેરેગ્રાફ, સમ ઓફ ધ એન્ટાયર કન્ટેન્ટ ઓફ ધ પેરેગ્રાફ એન્ડ જનરલી appear as the first sentence of the paragraph. તમે ફર્સ્ટ પેરેગ્રાફનો સેન્ટેન્સ વાંચો, ફર્સ્ટ હેડિંગ વાંચો તો તમને જનરલી આઈડિયા આવી જાય કે શેના રિલેટેડ લખેલું હશે, એનું હેડિંગ શું આપેલું છે, ફર્સ્ટ લાઈન એની શું લખેલી છે, તો તમને ઇન્ટરેસ્ટ પડે. અમુક વખતે એવું બને કે તમે પહેલે બે લાઈન રીડ કરો તો તમારો ઇન્ટરેસ્ટ જતો રહે કે આપણને કોઈ ખ્યાલ આવતો નથી. You may find the topic sentence somewhere else in the paragraph. તમે ઇઝીલી એ પેરેગ્રાફ ફાઇન્ડ કરી શકો. When is occur is the beginning, you may see all the sentence deduce something from topic sentence said the follow deductive logic. Conversely, when the paragraph end with the topic sentence, you need to induce some supporting detail of order arrive with the general statement. Such paragraph are said to follow inductive logic. બરાબર. ગીવ ઓનલી મેન આઈડિયા. હવે તમારો બિગનિંગ હોય, કોઈ બી પેરેગ્રાફ લખેલું છે તો એમાં બિગનિંગ હોય, એનો એન્ડ હોય અને એ બંને વચ્ચે શું લખેલું છે ગીવ હોય. અધર સેન્ટેન્સ આર ક્લોઝલી કનેક્ટેડ વિથ, અને એ બધા સેન્ટેન્સ છે એકબીજા સાથે કનેક્ટેડ હોય. હવે એક સેન્ટેન્સ લખ્યું હોય બીએસસી ધારો કે બાયોલોજીના ટોપિકનું લખેલું છે, એક સેન્ટેન્સ કમ્પ્યુટરના ટોપિકનું લખેલું છે, તો તમને ખ્યાલ આવે નહીં. પણ જનરલી જે પણ પેરેગ્રાફ લખેલું છે પર્ટિક્યુલર આઈડિયા માટે, તો એ બધા સેન્ટેન્સ એકબીજા સાથે કનેક્ટેડ હશે. I define topic sentence enable better comprehension.
તમે ટોપિક શેના માટે છે આઈડેન્ટિફાઈ કરી શકો, એના માટે કયા સેન્ટેન્સનો યુઝ કરવાનો છે, તો બેટર સમજવા માટે બેટર રહેશે, બરાબર. કમ્પ્રેહેન્શન. જો આમાં લખ્યું છે કે keep in mind that the other sentence in the paragraph are closely connected with the idea contained in the topic sentence and provide supporting detail. તમને જે બી સેન્ટેન્સ આપેલા છે, જે બી પેરેગ્રાફ આપેલો છે, તો એમાં જેટલા પણ સેન્ટેન્સ છે એ પર્ટિક્યુલર આઈડિયા માટે લખેલા. ઇનફેક્ટ ધ મોસ્ટ સ્ટ્રાઇકિંગ ફીચર એ પેરેગ્રાફ ઇઝ unity which is brought about the close link between the topic sentence on the hand and supporting sentence on the other. એમાં સેન્ટેન્સ કયા લખેલા, પર્ટિક્યુલર કયા ટોપિકનું લખેલું છે એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરવા માટે તમારે ટોપિક્સ અને સેન્ટેન્સ અને એનો એક રોલ હોય, બરાબર. કોઈ બી પેરેગ્રાફ લખેલો હોય તો એમાં પર્ટિક્યુલર સેન્ટેન્સનું પર્ટિક્યુલર શબ્દોનું. હવે તમને એક એક્ઝામ્પલ આપેલો છે કે પેરેગ્રાફ લખેલો છે તો શેના માટે. પછી રીડિંગ ટિપ્સ. રીડિંગ ટિપ્સ છે. as you are move across the page they make a series of movement. તમારી આંખો પેરેગ્રાફ ઉપર ફરતી હોય તો સિરીઝ એ મુવમેન્ટ ઉપર ફરતી હોય. whenever they come rest on word, જે શબ્દ ઉપર તમે રેસ્ટ લે તમારી આંખો, it called a ફિક્સેટ. ધારો કે તમે કોઈ બી પેરેગ્રાફ રીડ કરતા હોય તો તમારી આંખો 2-3 વર્ડ ઉપર એક સાથે ફરશે, બરાબર. તમારા લિપ મુવમેન્ટ કરતા હશે અને તમારી આંખો 2-3 વર્ડ ઉપર એક સાથે ફરશે, પણ જે શબ્દ તમારા સમજમાં ના આવે ત્યાં તમારી આંખો શું થશે, રોકાય. રેસ્ટ ઓફ હેઝ, એના ફિક્સેટ કહેવાય. શું કહેવામાં આવે? ફિક્સેટ. કે જ્યાં તમારી આંખો રોકાઈ જાય, જે વર્ડ ઉપર આવીને તમારી આંખો રોકાઈ જાય એને ફિક્સેટ કહેવામાં આવે છે. once each word across a line print increase our speed, we must take more word with each fixate then make our eye move faster. હવે તમને એ શબ્દની ખબર ના હોય તો તમારી આંખો ત્યાં રોકાય, એને ફિક્સેટ કહેવાય. અને તમને એ શબ્દનો ખ્યાલ હોય તો તમારી આંખો ફાસ્ટલી ફરતી થઈ જાય પેરેગ્રાફ ઉપર. The following point will be faster by ensuring your grasping what you read. અને બધા શબ્દોનો અર્થ તમને ખબર હોય તો તમે રીડ કરવાની સ્પીડ તમારી ઓટોમેટિકલી ફાસ્ટલી થઈ જાય. સિમ્પલ છે. ગુજરાતી લેંગ્વેજ આપણે રીડ કરતા હોય તો દરેક શબ્દનો મિનિંગ આપણને પર્ટિક્યુલરલી મિનિંગ એનો શું કહેવા માંગે છે એ ખબર છે, તો આપણી રીડિંગ કરવાની સ્પીડ ફાસ્ટલી હોય. જ્યારે ઇંગ્લિશમાં આપણે રીડ કરતા હોય તો એના અમુક વર્ડના મિનિંગ આપણને ખ્યાલ ના હોય તો આપણી સ્પીડ ઓટોમેટિકલી સ્લોલી થઈ જાય. ટ્રાય ટુ એવોઇડ ફોકસિંગ ઓન એવરી વર્ડ but rather look a group of 2 or 3 word. That sentence could be group. તો તમારે શું ટ્રાય કરવાનું છે કે તમે જ્યારે રીડ કરો ત્યારે 2-3 શબ્દો સાથે રીડ કરો અને એનો મિનિંગ પણ તમને ખ્યાલ હોય તો તમારી વોકેબ્યુલરી વધારવી પડે. હવે રીડિંગ કરવા માટે, રીડિંગની સ્પીડ વધારવા માટે તમારે શું કરવું પડે, તો વર્ક ઓન યોર વોકેબ્યુલરી. શબ્દ ભંડોળ વધારવો પડે. તમને સ્કૂલમાં સર કહેતા હોય હતા પહેલા કે ભાઈ તમારે રોજ 10 સ્પેલિંગના મિનિંગ તૈયાર કરવાના, પર ડે 10 સ્પેલિંગના મિનિંગ તૈયાર કરો તો તમારો વોકેબ્યુલરી શબ્દ ભંડોળ વધે, બરાબર. વર્ક ઓન યોર વોકેબ્યુલરી. Words so that you do not get stuck on them when you read them again. You can do this by reading them in the dictionary and continuously trying to use them in your speaking and writing. હવે કોઈ વર્ડ છે એનો આપણને ખબર ના પડે તો આપણે તરત જ શું જોઈએ છે, ડિક્શનરી જોઈએ છે, અને ડિક્શનરી જોયા પછી એનો મિનિંગ આપણને ખ્યાલ આવી ગયા તો અગેન એન્ડ અગેન એને રીડ કરીએ અને સ્પીકિંગ અને રાઇટિંગમાં એ વર્ડનો આપણે યુઝ કરતા થઈએ. If you find yourself moving your lip when reading, which is understandable habit, force yourself to read faster by following the technique to reading word in group so that you can longer move your lip. હવે તમારે કઈ ટેકનિક યુઝ કરવી પડે તો ઇઝીલી તમારે લિપ છે 2-3 વર્ડ એકી સાથે રીડ કરતા હોય અને ફાસ્ટલી રીડ કરતા હોય, શબ્દ ભંડોળ વધારે હોય તો તમે ઇઝીલી રીડિંગ ફાસ્ટલી કરી શકો. સો યુ કેન લોંગર મૂવ યોર લિપ, તો તમારા લિપ લોંગલી મૂવ થાય. રીડ મોર ઇફેક્ટિવ મિનિટ એ ડે. રીડ મોર, રીડિંગ વધારે કરવાનું તમારે. 15 minutes a day. Reading of an average size novel equal about 18 books a year and an average reading speed. હવે તમારે રીડિંગની સ્પીડ વધારવી હોય તો તમારે રોજ 15 મિનિટ
ઓછામાં ઓછું 15-15 મિનિટ તમારે રીડિંગ કરવાનું અને રોજ નોવેલ રીડ કરવાની, તો 18 બુક 80 બુકો યરમાં તમે રીડ કરી શકો. તો તમારી રીડિંગ સ્પીડ જો એવરેજ હોય તો તમે 18 બુક રીડ કરી શકો છો. ડિટરમાઇન યોર પર્પઝ બિફોર રીડિંગ. હવે રીડિંગ કરતા પહેલા ડિટરમાઇન ધ પર્પઝ ઓફ રીડિંગ. જુઓ, ડિટરમાઇન ધ પર્પઝ. તો ડિટરમાઇન ધ પર્પઝ નો મીનિંગ શું થાય? ડિટરમાઇન ધ પર્પઝ ઓફ રીડિંગ. તમે રીડિંગ કરો છો એના પહેલા એનું પર્પઝ શું છે, કે તમે એક્ઝામ રિલેટેડ રીડિંગ કરો છો, કે જનરલ નોલેજ વધારવા માટે રીડ કરો છો, કે કોઈ નોવેલમાં તમને ઇન્ટરેસ્ટ છે એના માટે રીડ કરો છો. ઇફ યુ ઓનલી નીડ મેન આઈડિયા, then allow yourself skim to through material. Do not feel you must read every word. હવે તમે જનરલી કોઈ આઈડિયા માટે રીડ કરતા હોય કે શું કહેવા માંગે છે, આઈડિયા એનો શું છે, તો તમારે બધું રીડ કરવાની જરૂર નથી. બરાબર, સિમ્પલ છે કે એક્ઝામમાં આપણે પાસ થવા માટે રીડિંગ કરવું છે તો આપણે ખાલી મટીરિયલનો યુઝ કરીએ છીએ, કે મટીરિયલ યુઝ કરીએ તો આપણે પાસ થઈ જઈએ. પણ ડીપમાં જો નોલેજ લેવું હોય તો તમારે આખી બુક રીડ કરવી પડે. ડુ નોટ ફીલ યુ મસ્ટ એવરી વર્ડ. તમારે દરેક વર્ડ રીડ કરવાની જરૂર નથી એક્ઝામ રિલેટેડ રીડિંગ કરતા હોય તો. પણ તમારા અન્ડરસ્ટેન્ડ માટે, તમારા નોલેજમાં વધારો કરવા માટે જો તમારે રીડિંગ કરવું હોય તો તમારે દરેકે દરેક વર્ડ મોસ્ટલી રીડ કરવું પડે. સ્પેન્ડ a minute a day reading at a faster than comfortable rate, about 2 or 3 times faster your normal speed. તમે સ્પેન્ડ a few minutes, રોજના થોડા મિનિટ જો રીડિંગમાં આપો તો તમે રીડિંગ જે કરો છો એના કરતા ફાસ્ટલી રીડિંગ કરી શકો. 2 or 3 times faster than your normal speed. પણ રોજ થોડું થોડું રીડિંગ કરવું પડે. યુઝ યોર હેન્ડ or an index card, guide your eye down the page, then time yourself reading a few pages at your normal speed. You will find that your normal reading speed will increase after your skimming practice. સ્કીમિંગ પ્રેક્ટિસ તમારી થઈ જાય તો તમારું સ્કીમિંગ એટલે વોકેબ્યુલરીમાં તમે વધારો કરો. તમને જે શબ્દ નથી આવડતો એ શબ્દ તમે ડિક્શનરીમાં જુઓ અને એનો વારંવાર રીડિંગ અને રાઇટિંગમાં યુઝ કરો તો તમારી રીડિંગ સ્પીડ ઓટોમેટિકલી ફાસ્ટલી થઈ જાય છે. ઇમ્પ્રુવ, ટ્રાય એન્ડ રીડ ફાસ્ટર. ફાસ્ટલી રીડ કરવાનું ટ્રાય કરો. ને ઇમ્પ્રુવ કન્સલ્ટેશન. કન્સલ્ટેશન મીન્સ તમારે કયા કન્સલ્ટથી તમે રીડ કરો છો. પછી આવે છે ઇન્ટરપ્રિટેશન. If your professor asks your class consisting of 50 students to read a passage and present the gist of the same, the presentation may focus on various aspects on the passage. While some of you are try to present a author viewpoint, some of you may attempt to interpret the content according to your own prescription and devise from author interpretation in the passage. હવે સિમ્પલ છે. ઇન્ટરપ્રિટેશન કોને કહેવાય? તો ઇન્ટરપ્રિટેશન મીન્સ તમારો વ્યૂ. બરાબર, કે તમને કોઈ પેસેજ એક રીડ કરવામાં આવે, ક્લાસમાં એક સર કહે કે ભાઈ 50 જણાએ આ પેરેગ્રાફ રીડ કરો ને પછી દરેક જણને ઊભા થઈને કહે કે આ પેરેગ્રાફ સમજાવો, તો દરેક જણ પોતાનું, અમુક જણા હશે જે ઓથરે લખ્યું છે એનું એ સમજાવશે, અમુક જણા એવા હશે કે જે પોતાનો વ્યૂ સમજાવશે. પેરેગ્રાફ અન્ડરસ્ટેન્ડ થયો હશે એટલે પોતાનો વ્યૂ સમજાવશે. એટલે ગિસ્ટ જે છે દરેકને સમજવાની શક્તિ અલગ અલગ હોય છે અને પ્રેઝન્ટ કરવાની શક્તિ પણ દરેકની અલગ અલગ હોય છે. બરાબર, when reading a passage you enhance your understanding by recognizing author technique of presented content in particular way. હવે કોઈ બી એક ટોપિક લખેલો છે તો એ રીડ કર્યા પછી એને સમજાવો એટલે આપણે શું સમજ્યા છીએ, ઓથરે કયા વ્યૂ પોઈન્ટ થી લખ્યું છે ને આપણે એને કઈ રીતના વ્યૂ કરીએ છીએ એ ડિફરન્સ છે. ઓથરે જે વ્યૂ થી લખ્યું છે એ વ્યૂ થી અમુક જણ લોકો સમજાવે છે, અમુક લોકો પોતાનો વ્યૂ એમાં રજૂ કરે છે. ઓથર આર ડિફરન્ટ ટેકનિક્સ સચ એ ડિસ્કશન, એલોબ્રેશન, ડેમોન્સ્ટ્રેશન, કમ્પેરિઝન, આર્ગ્યુમેન્ટેશન, સિટીઝમ એક્સેટ્રા યુ જસ્ટિફાઈ ધેર આઈડિયા. ઓથર હવે જ્યારે લખે છે તો એને પહેલા શું કરેલું હશે? ડિસ્કશન કરેલું હશે, એલોબ્રેશન કરેલું હશે, ડેમોન્સ્ટ્રેશન કરેલું હશે, કમ્પેરિઝન કરેલી હશે, આર્ગ્યુમેન્ટેશન કરેલું હશે, ક્રિટિસિઝમ કરેલું હશે, એ બધું કરેલું હશે અને એ પર્ટિક્યુલર આઈડિયા લઈ શકે છે. ઓથરે ડિસ્કશન એ કયા વ્યૂથી સમજ્યું છે અને પછી એને લખ્યું છે. જો પ્રિસ્ક્રિપ્શન ડિફર, પ્રિસ્ક્રિપ્શન દરેકનો ડિફર હોય.
બરાબર, કોઈ સમજાવે પ્રિસ્ક્રિપ્શન અલગ આપે છે, કોઈ પ્રિસ્ક્રિપ્શન અલગ આપે છે. બ્રિંગ યોર ઓન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ વર્ડ એન્ડ ધ ઓથર રિમાર્ક. તમે શું સમજ્યા છો અને ઓથર શું કહેવા માંગે છે. એવોઇડ ઇન્ટરપ્રિટિંગ લિટરેચર, ઇન્ટરપ્રિટ ધ પર્સનલાઇઝ બિહાઇન્ડ ધ એક્શન. ને તમારે સમજવું જરૂરી છે. રીડિંગ બિટવીન ધ લાઇન, નો વોટ અનસેડ. રીડિંગ બિટવીન ધ લાઇન. હવે રીડિંગ બિટવીન ધ લાઇન મીન્સ યોર ફોકસ ઓન ધ પેકેજ મે ઓલ્સો વેરી. બરાબર, તમારું જે ફોકસ છે પેકેજ ઉપર, પેસેજ ઉપર, જે પેરેગ્રાફ લખેલો છે એ તમારો ફોકસ હોવો જોઈએ. પછી આવે છે રીડિંગ બિટવીન ધ લાઇન. તો while listening somebody we might have certainly conveyed, however we might have felt into knowledge what was unsaid. બરાબર, simple. Friend say I am generally looking forward to your birthday party, but when you affair it may be cancelled due to some reason, he does not appear such a situation, you can understand that your friend is not actually intended in your through that was easy to explicitly understanding the hidden meaning. Explicitly state word is known as a reading between the line. Right? Know how to connect does between what are really read in the text and what our author implies. User them clauses, plural knowledge. Get into the author mind understand. એના માટે તમારે author કયા વેથી લખ્યું છે એનું mind understand કરવું પડે. Inferring meaning. You may not know all word. બરાબર, તમને બધા વર્ડ ખબર હોય નહીં. You may use information from the general contents. તમને જનરલ કન્ટેન્ટની ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. વર્ડ ઇઝ આઇસોલેશન મે કન્વે વન મિનિંગ. વર્ડ ઇઝ આઇસોલેશન મે કન્વે વન મિનિંગ. કોઈ વર્ડ એવું હોય તો એ વન મિનિંગ હોય ને વર્ડ ઇઝ ગ્રુપ મે કન્વે ડિફરન્ટ મિનિંગ. કોઈ એક શબ્દ છે એનો પર્ટિક્યુલર એક મિનિંગ થતો હોય અને એ શબ્દ બીજા વર્ડ સાથે આપણે એ બીજા શબ્દો સાથે યુઝ કરીએ તો એનો મિનિંગ ડિફરન્ટ કરતો હોય. ડોમેઇન નોલેજ. બરાબર, તમારું નોલેજ વધારવું પડે. ડુ નોટ સ્ટોપ રીડિંગ ઇફ યુ ડોન્ટ નો મિનિંગ ઓફ એ વર્ડ. તમારે તમને વર્ડનો મિનિંગ ખબર ના પડે તો તમારે સ્ટોપ કરવું જોઈએ નહીં. એનાલાઇઝ ધ વર્ડ સ્ટ્રક્ચર. વર્ડનું સ્ટ્રક્ચર શું છે, વર્ડનો મિનિંગ શું થાય એ તમારે એનાલાઇઝ કરવું જોઈએ. ને ગેસ થ્રુ ફેસ કન્ટેનિંગ ધ વર્ડ. અને તમારે ધારવું જોઈએ કે આ વર્ડમાં કયો વર્ડ કન્ટેનિંગ કરે છે. બરાબર, ઓકે. તો આજે આપણે આટલો રાખીએ છીએ.